શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। गुसाई जी परम दयाल ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। शीतकाळना दिवसो धीमे धीमे ठंडी વધવાની શરૂઆત થઈ રહી છે। આજે અષાઢ વાગ્યા હતા તો ત્યાં એક વ્રજવાસી બેસે છે, કોઈ પાસે કશું માગે નહીં, માળાજી કરતા હોય, કોઈ આપે તો લઈ લે, પણ દર વખતે કાંઈક નવું કે વ્રજની વાતો। એટલે હું ગાય પાસે જઈ અને પછી એની પાસે 5 જ મિનિટ બેસું। એ 5 મિનિટમાં એક એવી સરસ નવી વાત કરે ને, મને કે બેઠ જા। એટલે આ લોકો બધું ગાય પાસે હતા એટલે 5 મિનિટ બેઠી અને સરસ વાત કરી। એ કે આજ કઈ પૂનમ? એટલે મેં કીધું मागसर पूनम। मन के हमारे व्रज में तो आज कौन सी पूनम है मालूम है तो रे को? मैं कीधु ना। तो के गदेल पूनम। मैं तो हूँ शो तो के तमारा में गादला के न गादला ओढ़वानी रजाई। मैं कीधु मन तो तमे क्यों ज कई समझातो नथी तमारी भाषा। तो एणे सरस मने समझाव्युं के दाऊजी बिराजे छे त्यां गोकुळथी जईए तो थोड़े के दूर दाऊजीनुं मंदिर छे, त्यां मुख्य द्वार दाऊजी छे अने पाछळना भागमां रेवतीजी बिराजे छे। तो आजेथी दाऊजी 2.5 मण रूनी गदेल ओढ़शे। 2.5 मण એટલે मन के अमारामां 2.5 मण बोलते, तुम्हारा में 100 किलो। આજથી ને દાऊजी 2.5 મણની રજાઈ ઉઠશે। એટલે આજથી 40 દિવસ વ્રજમાં એટલી બધી ઠંડી કે તમારું વાતાવરણ એ બધું અમારે કાંઈ જોવું જ ના પડે। અમે સમજી જાય કે આજથી વ્રજમાં હવે ઠંડી એટલી બધી વધશે કે આપણે 2-3 ગોદડા કે રજી ઓઢવી પડે અને 40 દિવસ સુધી આવી ઠંડી રહેશે। અને 40 દિવસ પછી દાऊजी आ ममरा ने तल ने सींगनी ने चीकी ने लाडू ने खासे, पछी धीमे धीमे ठंडी ओछी थशे। पण आ 40 दिवस तो ठंडीनो मारो रहेशे रहेशे ने रहेशे ज। એટલે દર વખતે હું એની પાસે બેસું તો કંઈક મને નવું જાણવા મળે। હવે આપણા માટે આજ પૂનમ, આજે કાત્યાયની વ્રત એટલે કે ગોપ માસ પૂરો અને ધનુર્માસની શરૂઆત, ધનુર સંક્રાંતિ। હવે કોઈ સારા કાર્ય નહીં થાય। હવે બધાય કાર્યો 15મી જાન્યુઆરી પછી, ત્યાં સુધી કંઈ પણ કાર્ય સારા નહીં થાય। હવે કાત્યાયની વ્રત પૂરું થયું તો આજે શ્રીનાથજીમાં दर मागसर पूनमे 56 भोग धराय। तो एना घणा बधा कारण। एमां पहेलुं कारण के कात्यायनी व्रत गोपीओए कर्युं। मर्यादामां कोई पण व्रत करो ने एटले छेल्ले एनुं पूर्णाहुति होय। हवे यज्ञ करो एटले ब्राह्मणोने जमाडो, पछी तमे कांई व्रत करो એટલે સીધું આપો, આ મર્યાદામાં બધું। તો આ જે ગોપીઓ હતી એ બધી ઋષિરૂપા હતી, જેણે પંચવટીમાં રામ વિહાર કરતા હતા રામચંદ્રજી, અને એનું રૂપ સ્વરૂપ તેજ આભા પ્રકાશ જોઈને મનમાં કીધું આવો અમારો પતિ હોય તો। પુરુષ હોવા છતાં પણ પતિની આવી કામના કરી।
ત્યારે રામચંદ્રજીએ કીધું, અત્યારે તો હું એક પત્ની વ્રતા છું, એટલે કૃષ્ણાવતારમાં તમારો મનોરથ પૂરો કરીશ. હવે ઋષિ શું કરતા હતા? તપ. મર્યાદામાં તપ હોય, ઓલું હોય, વ્રત હોય, દાન હોય, યજ્ઞ હોય, પુષ્ટિમાં તો સેવામાં બધું આવી જાય. તો એ ઋષિઓ, એક મિનિટ કહી આવો તો એ ગોપ કન્યાઓએ 56 ભોગ આજે ઠાકોરજીને ધરાવ્યો. તો એ ભાવથી આજે 56 ભોગ આવે. બીજું કારણ એ કે ગિરધરજીના, ગુસાઈજીના 7 લાલ, એમાં પ્રથમ લાલજી ગિરધરજી, એના વિવાહ થયા. તો એ વિવાહનો ઉત્સાહરૂપ 56 ભોગ ગુસાઈજી આજે માગસર મહિનાની પૂનમે ધરાવ્યો. એટલે બાળકોમાં પણ વિવાહ હોય કે પ્રસ્તાવ હોય કે કોઈ પણ સારું કાર્ય કર્યું હોય એટલે 56 ભોગ બાળકો પોતાના નિધિ સ્વરૂપના રોગ આવે. ત્રીજું કારણ એ ગિરધરજીએ સતઘરામાં માગસર સુદ પૂનમે 7 સ્વરૂપને 56 ભોગ રાગાવ્યા. હજી એક કારણ બાકી. હા, યાદ આવ્યું. દાવજી, જે હમણાં આપણે વાત કરી, ગોકુળથી થોડે દૂર, થોડે એટલે 25-30 કિલોમીટર હશે. હવે તળાવમાં હતા એ સ્વરૂપ, એવી લોકવાયકા છે. અને ગોકુળનાથજીને સ્વપ્ન આપ્યું કે મને આમાંથી એને પાટ બેસાડો. અને ગોકુળનાથજીએ એ દાવજીના સ્વરૂપને ત્યાં દાવજીમાં પાટ બેસાડ્યો. પાટ બેસાડ્યા એ પાટોત્સવના ભાવથી ગોકુળનાથજીએ 56 ભોગ આજે દાવજીને ધરાવ્યો અને દાવજીનો હાંડો કર્યો. હવે એમણે વિચાર કર્યો કે મોટા ભાઈને ત્યાં આવી ધામધૂમ 56 ભોગ આરોગે અને નાના રહી જાય તો નાના ભાઈને મજા ન આવે, મોટા ભાઈને મજા ન આવે અને અમને વલ્લભકુળને મજા ન આવે. એટલે એ ભાવથી એમણે 56 ભોગ માગસર સુદ પૂનમે શ્રીજીને ધરાવ્યો. હજી 5મું કારણ છે કે ઠાકોરજીના વિવાહ રૂપે વૃષભાનજીએ ભાનોખરમાં જશોદા કુંડ પાસે બધા નંદ ઉપનંદને ભોજન કરવા બોલાવ્યા. તો 7 ઉપનંદ અને 8 ભોગના ભાવથી 56 ભોગ વૃષભાનજીએ ભાનોખરમાં જશોદા કુંડ પાસે ધરાવ્યો. તો અને એક રીતનો 56 ભોગ દર વર્ષે નાથદ્વારામાં શ્રીજી બાબા આરોગે. તો આજે તો માગસર સુદ પૂનમે કોઈ પણ સંજોગમાં 56 ભોગ ઠાકોરજી આરોગે ને આરોગે. એના ઘણા બધા કારણો. હવે આમ જોવા જઈએ તો એકવાર ગિરધરજીએ પૂછ્યું, કાકાજી क्या मैं ठाकुर जी को 56 भोग धराऊं? गुसाईजीए कीधुं ना, लौकिक बढ़ेगो जे अत्यारे आपणे साचुं लागे छे. वળી थोड़ो वखत गयो, वળી गिरधरजीए पूछ्યું, काकाजी क्या मैं 56 भोग धराऊं? गुसाईजीए कीधुं ना. ત્રીજી વાર પૂછ્યું ત્યાર પછી આપણે છોકરાઓ કાંઈ માગે ને નહીં કહેતા તારે જેમ કરવું એમ કર, કે તારી જે ઈચ્છા હોય એવું કર. તો ગિરધરજીએ શ્રીજી બાવાને
56 ભોગ અરોગાવ્યો. હવે શોભા બેટીજી, દેવકા બેટીજી દોડતા આવ્યા. એમના ઘરે કોણ બિરાતું હતું? નવનેત પ્રિયાજી. એટલે પગથિયા ચડતા હતા. ત્યાં ગુસાઈજીએ કીધું, કાં જા રહી હે? ભાઈને 56 ભોગ એટલે આવી છું. ગુસાઈજી આવડું બોલ્યા, તારા ઘરે તારો બાપ કોઈ બીજો બિરાજે છે? એને મૂકીને આવી. ત્યાંથી પાછા વળ્યા તો ઘરે ગયા તો નવનેત પ્રિયાજી બધું દુનામાં જેટલું અહીંયા હતું એ બધું 56 ભોગ અરોગતા હતા. હવે 56 ભોગ સંપન્ન થયો. રાતના પોઢાડતી વખતે શેનમાં ગિરધરજીએ શ્રીજીને બાવાના કપોલ ઉપર હાથ ફેરવીને કહ્યું, બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? શ્રીજી બાવા પાછું ફેરવી ગયા. બીજી વાર પૂછ્યું, બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? પાછું ફેરવી ગયા. ત્રીજી વાર આમ 2 કપોલે હાથ મૂકીને કીધું, બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? શ્રીજી બાવા કે, ગિરધર પદ્મનામ દાસના છોલાનો સ્વાદ મોઢામાંથી ગયો હોય તો તારો 56 ભોગ આરોગો ને. જે ગુસાઈજીએ કહ્યું હતું પહેલી વાર કે લૌકિક બઢેગો, એનું પ્રગટ પ્રમાણ શ્રીજી બાબાએ આપી દીધું. તો પહેલાં તો 56 ભોગ ભાગ્યે જ થતા અને જ્યાં હોય ને ત્યાં લોકોના ટોળે ટોળા જતા. આપણા અહીંયા ડોસીવાડાના પોળનો જ દાખલો છે. ત્યાં ગોપીનાથજીનો દીવો છે, વસારવામાં છે. એ દીવો અહીંયા પધરાવ્યો છે અને આપણે બધાય એ જ્યોતના દર્શન કરીએ છીએ. તો આ 56 ભોગના અનુસંધાનમાં જ આ દીવો છે. આ વાત બધાને ખબર છે એટલે ફક્ત અનુસંધાન આપું છે કે ગોપીનાથજી વલ્લભના 14મી કે 15મી પેઢીએ થયા. પેઢી બરાબર મને યાદ નથી. હવે એમણે સંજીવની વિદ્યા માટે ખૂબ ભણ્યા અને એમને સિદ્ધ બી થઈ. હવે એમને થઈ ગયું કે હવે મને ખ્યાલ આવી ગયો એટલે કબૂતર એક મરી ગયું એને પાછું સજીવન કર્યું એટલે સમજી ગયા કે સંજીવની વિદ્યા સિદ્ધ થઈ. હવે ડોસીવાડાની પોળમાં 56 ભોગ હતો. મેં તમને કહ્યું એમ પહેલાં 56 ભોગ ભાગ્યે જ થતો અને રાજનગર કહેવાતું. હજી વાર્તા છે 84-252 કે વચનામૃત હોય એમાં રાજનગર છે, ક્યાંય અમદાવાદ નથી. તો એ રાજનગરમાં 56 ભોગ છે એવા સમાચાર આવ્યા. તો ગામથી બધા ગાડા ને ઘોડા ને પેલા ક્યાં ગાડીઓ હતી લઈને આવ્યા અને ગીર્દી કે મારું કામ. એટલી બધી ગીર્દી થઈ કે 6 વૈષ્ણવ એ ગીર્દીમાં લીલામાં પહોંચી ગયા. હોહા થવા માંડી. હવે ગોપીનાથજીએ વિચાર્યું કે જો આ 6 વૈષ્ણવ અહીંયા તો બહુ ખોટું થશે, ભોગ છોવાઈ જશે, ઠાકોરજી વૈષ્ણવો અને આખું મનોરથ. એટલે એમણે 6 વૈષ્ણવના હાથ પકડીને કીધું, ઊભા થાવ, દર્શન કરો. સંજીવની વિદ્યા એમના ઉપર અજમાય. 6 વૈષ્ણવ ઊભા થઈને દર્શન કરવા માંડ્યા અને જે બધા બોલવા માંડ્યા. અને પછી એમના પિતાશ્રીએ કહ્યું, લાલન એ તુને બહુ બરાબર નહીં કયો, હવે એ મરદા ખડકાશે, ऐसो नहीं करना चाहिए. तो क्या બધું
ગુરુદેવે એવું કીધું પિતાશ્રીએ, તો લીલામ પહોંચી ગયા. અને એમના ભાવથી ના દીવો આજની તારીખ સુધી અખંડ જ્યોત, ક્યારે એ દ્વેલો પ્રજ્વલિત છે, ક્યારે પેલો થયો નથી. અને આજની તારીખમાં અસારવામાં આપણે બધાએ શું કહીએ, ગોપીનાથજીનો દીવો. અને મર્યાદામાં તો એવું કહેવાય કે જે તમારા મનોરથ હોય એ બધા મનોરથ ગોપીનાથજી સિદ્ધ કરે છે. અસારવામાં ગુસાઈજીના બેઠકજી, ગોકુળનાથજીના બેઠકજી, નટવરલાલ શ્યામલાલ પ્રભુ નિધિના, દાઉજી મહારાજ, ગોપાલદાસજીનો દીવો, ગિરિરાજ બાવા, ગોપીનાથજીનો દીવો, ગૌશાળા, 12 બધા વ્રજવાસીઓ, વલ્લભકુળ, બધું જ છે. અને છતાંય ભીડભાડ નહીં. તમે દર્શન કરવા જાઓ એટલે એકદમ નજીકથી દર્શન થાય તમને, સિવાય કે કાંઈ ઉત્સવ હોય.